બધા સર્વ વાલા ભાઈ બહેનો અત્યારે આપણે પ્રભુની હાજરીમાં જોડાઈ શક્યા. પ્રભુનો આભાર માનીએ છીએ. જે વિષય ઉપર આપણે જોવા માંગીએ છીએ કે ઈશ્વરની ખાસ યોજનાથી પવિત્ર આત્માદેવને વિશ્વાસીઓ માટે મોકલવામાં આવ્યા છે. તમે જો કે ઈશ્વરની ખાસ યોજનાથી પવિત્ર આત્માદેવને વિશ્વાસીઓને માટે મોકલવામાં આવ્યા છે. 50મા દિવસે પવિત્ર આત્માદેવને રેડવામાં આવ્યા, મોકલવામાં આવ્યા. વિશ્વાસીઓ માટે વિશેષ કરીને ઈશ્વરની યોજના પ્રમાણે મોકલવામાં આવ્યા. અને બાઇબલ આપણને કહે છે પ્રેરિતોના કૃત્ય તેનો 2 અધ્યાય અને તેની 33મી કલમ. પ્રેરિતોના કૃત્ય તેનો 2 અધ્યાય અને તેની 33મી કલમ. માટે ઈશ્વરને જમણે હાથે તેમને એટલે કે પ્રભુ ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યા. પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થયું. આ પ્રભુ ઈસુ સ્વર્ગમાં ચાલ્યા ગયા અને ત્યાં ઈશ્વર પિતાને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને તમે જો કે ઈશ્વર પિતા પાસેથી પવિત્ર આત્માદેવનું વચન મેળવ્યું, પવિત્ર આત્માદેવ ને પામ્યા અને મેળવીને કે છે કે આ જે તમે જુઓ છો ને તથા સાંભળો છો તે પ્રભુ ઈસુએ તેમણે રેડ્યું છે કે છે. હા, એ પવિત્ર આત્માદેવને પ્રભુ ઈસુએ ઈશ્વર પિતા પાસેથી લઈને આપણી ઉપર મોકલી આપ્યા. અને ખરેખર કેટલું બધું અદ્ભુત છે, કારણ કે ઈશ્વરની ખાસ યોજના છે પવિત્ર આત્મા ને વિશ્વાસીઓને માટે મોકલવામાં આવ્યા છે. 2 કોરિન્થી તેનો 13મો અધ્યાય ને તેની 14મી કલમ. 2 કોરિન્થી 13 ને 14. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમ સર્વોની સાથે રહો. તમે જો કે ઈશ્વરની કૃપા અને ઈશ્વરનો પ્રેમ, પ્રભુની કૃપા આપણા પર છે, પણ પવિત્ર આત્માની સંગત તમ સર્વો એટલે કે બધા વિશ્વાસીઓ. હા, તો પવિત્ર આત્માદેવની સંગત બધા વિશ્વાસીઓની સાથે રહે એ અનિવાર્ય છે, એ જરૂરી છે. અને માટે ચર્ચમાં પણ જ્યારે આશીર્વાદ આપવામાં આવે, પ્રભુની સંગતમાં પણ આશીર્વાદ આપવામાં આવે, ત્યારે એ આશીર્વાદનો ભાગ છે કે પવિત્ર આત્માની સંગત આ પણ વિશ્વાસીઓની સાથે રહે એ ખૂબ જ અગત્યનું છે અને જરૂરી છે. તમે જુઓ કે પાપને લીધે ઈશ્વર સાથેનો આપણો સંબંધ અથવા આપણું જોડાણ એ તૂટી ગયું. પાપને કારણે ઈશ્વર સાથેનું આપણું જોડાણ તૂટી ગયું હતું અને પવિત્ર આત્માદેવ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારાઓને ઈશ્વર સાથે જોડે છે. તમે જો કે પવિત્ર આત્માદેવનું કાર્ય શું છે, તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારાઓને ઈશ્વર સાથે જોડે છે અને તેઓને વધારે પ્રભુ ઈસુના જેવા બનાવતા જાય છે. આપણને વધારે ને વધારે પ્રભુ ઈસુ જેવા પવિત્ર આત્માદેવ બનાવતા જાય છે. ઈશ્વર સાથેનું આપણું જોડાણ વધારે ને વધારે મજબૂત પવિત્ર આત્માદેવ કરે છે. અને કેટલું બધું અદ્ભુત, હાલેલુયા, કેટલું બધું અજાયબ જેવું પવિત્ર આત્માદેવનું કાર્ય મારા ને તમારે માટે છે. હા, ઈશ્વર પવિત્ર આત્માને આપણી અંદર, તમે જો કે આપણી અંદર આપણામાં મોકલવામાં આવ્યા છે. ઈશ્વર દ્વારા પવિત્ર આત્માદેવને આપણામાં અને આપણી અંદર રહેવાને માટે મોકલવામાં આવ્યા છે. જે દિવસે આપણો નવો જન્મ થયો અથવા જે દિવસે આપણે નવો જન્મ પામ્યા છીએ
ત્યારથી જ પવિત્ર આત્મદેવ આપણામાં રહેવા આવે છે. હા, આપણામાં રહેવા આવે છે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 5મી કલમ, યોહાન 3 અને 5. ઈસુએ ઉત્તર આપ્યો, હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. અને પ્રભુ ઈસુએ કહ્યું કે આપણે આપણો આત્માથી પણ જન્મ થવો જોઈએ. આપણો પહેલો જન્મ એ શારીરિક જન્મ થયો અને આપણા માતા દ્વારા આપણો જન્મ થયો, પણ પવિત્ર આત્માથી પણ આપણો જન્મ થવો જ જોઈએ. તો જ આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકીએ છીએ. અને એટલા માટે તમે જુઓ કે આ ઈશ્વરની ખાસ યોજના હતી કે પવિત્ર આત્મા દેવને આપણા માટે મોકલવામાં આવ્યા છે, વિશ્વાસીઓને માટે મોકલવામાં આવ્યા છે, કે જેથી આપણું ઈશ્વર સાથેનું જોડાણ વધારે મજબૂત થતું જાય, ઈશ્વર પરનો આપણો વિશ્વાસ મજબૂત થતો જાય અને પવિત્ર આત્મદેવ આપણી અંદર વાસો કરે છે, આપણી સાથે રહે છે, આપણી ઉપર પણ રહે છે. એ ખરેખર બહુ અજાયબ જેવું છે. 2 કોરિન્થી તેનો 1 અધ્યાય તેની 21 અને 22 કલમ. 2 કોરિન્થી 1 અધ્યાય તેની 21 અને 22 કલમ. હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે. તમે જો કે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે, પવિત્ર આત્મા દેવ આપણને પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં, પ્રભુ ઈસુ સાથેના જીવનમાં જીવવા માટે આપણને વધારે સ્થિર કરે છે, દ્રઢ કરે છે, મજબૂત કરે છે. તથા જેમણે અમને અભિષિક્ત કર્યા છે, જેમણે એટલે પવિત્ર આત્મા દેવે, પવિત્ર આત્મા દેવે આપણને એ કારણથી અભિષિક્ત કર્યા છે. જે એનોઇન્ટિંગ છે, અભિષેક, એ આ ઈશ્વરની યોજનાને લીધે મને ને તમને આપવામાં આવે છે. એ કારણથી મને ને તમને આપવામાં આવે છે. જેમણે અમને અભિષિક્ત કર્યા છે તે ઈશ્વર છે. પવિત્ર આત્મા દેવ પોતે જ ઈશ્વર છે. આ પ્રભુ ઈસુએ યોહાન 4:24 કહ્યું કે ઈશ્વર આત્મા છે. ગોડ ઇઝ એ સ્પિરિટ. ઈશ્વર આત્મા છે. અને એટલે તમે જો કે પવિત્ર આત્મા દેવ ઈશ્વર છે અને તેમનાથી આપણે અભિષિક્ત થઈએ છીએ. અને આગળ આપણે વાંચીએ છીએ બીજી બાબત 22મી કલમમાં, તેમણે એટલે કે પવિત્ર આત્મા દેવે અમને મુદ્રાંકિત કર્યા છે. તમે જો કે આપણા ઉપર છાપ મારી છે, મુદ્રા કરવામાં આવી છે, આપણને મુદ્રાંકિત કર્યા છે પવિત્ર આત્મા દેવ મારફતે, કે હવે આપણે ઈશ્વરના છીએ. વી બિલોંગ ટુ જીસસ, વી બિલોંગ ટુ ગોડ. આપણે ઈશ્વરના છીએ. એ મુદ્રા આપણા પર કરવામાં આવી છે. અને અમારા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે. તમે જો કે આપણા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપવામાં આવ્યું છે. બાનું એટલે જે આપણે ઘર કે એવું કઈ ખરીદો, મોટી વસ્તુ, તો તમારે શરૂઆત એ બાનાખતથી થાય. સૌથી પહેલા બાનું તમારે આપવું પડે. એને ડિપોઝિટ અંગ્રેજીમાં કહે છે, કે તમારે અમુક પૈસાની ડિપોઝિટ મૂકવી પડે. અને એ જ રીતે તમે જો કે પૂરી રકમ આપવામાં આવે એની ખાતરી તરીકે આ બાનું આપવામાં આવે છે અથવા ડિપોઝિટ આપવામાં આવે છે. અહીંયા અમેરિકામાં પણ એ જ પ્રક્રિયા છે અથવા એ જ પ્રોસેસ છે કે અહીંયા પણ જો તમે ઘર ખરીદવા જાઓ તો સૌથી પહેલા
એ લોકો તમારી પાસેથી ડિપોઝિટ લે છે અને એ ડિપોઝિટ તમારે એસ્ક્રોની અંદર આપવાની હોય છે અને એ રીતે પછી આખો એસ્ક્રોનો પ્રોસિજર શરૂ થતો હોય છે, એ ઘર ખરીદવાનો પ્રોસિજર. અને એટલે તમે જો કે એ જ રીતે આપણા હૃદયોમાં પવિત્ર આત્માનું બાનું અથવા પવિત્ર આત્માનું ડિપોઝિટ ઈશ્વરે કર્યું છે. આપણી અંદર પવિત્ર આત્મા દેવ રહેવાને માટે આવે છે અને આપણને વધારે ને વધારે પવિત્ર આત્મા દેવ ઈશ્વરના બનાવે છે. આપણે વધારે ને વધારે ઈશ્વરના બાળકો બનતા જઈએ છીએ. એ પ્રક્રિયા છે. એ પ્રક્રિયા પવિત્ર આત્મા દેવ મારા ને તમારા જીવનમાં, આપણા જીવનમાં પવિત્ર આત્મા દેવ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ કેટલું બધું અદ્ભુત અને કેટલું બધું અજાયબ જેવું છે. આ કેટલું બધું અજાયબ જેવું છે. તમે જુઓ કે આપણા પવિત્ર આત્મા દેવ આપણા સ્વભાવને પ્રભુ ઈસુના સ્વભાવમાં પરિવર્તિત કરે છે. તમે જો કે પવિત્ર આત્મા દેવ આપણા સ્વભાવને પ્રભુ ઈસુના સ્વભાવમાં પરિવર્તન કરે છે. આપણા સ્વભાવમાં પાપને કારણે ઘણી બધી ખામીઓ આવી ગઈ છે. મારા ને તમારા સ્વભાવમાં જે પાપ આપણામાં પેઠું એને કારણે ઘણી બધી આપણા સ્વભાવમાં ખામીઓ આવી ગઈ છે, જે ફક્ત પવિત્ર આત્મા દેવ જ બદલી શકે છે. જે ફક્ત પવિત્ર આત્મા દેવ બદલી શકે છે આપણામાં. આપણે પોતાને બદલવાને માટે કોશિશ કરીએ તો બહુ અઘરું છે. ઘણી વાર તો આપણે આપણો સ્વભાવ બદલી શકીએ એ બહુ અઘરું લાગે છે. આપણે કોશિશ કરીએ તો આપણા પ્રયત્નો પણ આપણને એમ લાગે કે નથી સફળ થતા, બહુ અઘરું લાગે છે. કારણ કે એ ખામીઓ પાપને લીધે આવી ગઈ આપણા સ્વભાવમાં. પણ બાઇબલ આપણને શીખવે છે કે પવિત્ર આત્માદેવ આપણા સ્વભાવને બદલી શકે છે. આ પવિત્ર આત્માદેવ આપણા સ્વભાવને પ્રભુ ઈસુના સ્વભાવમાં પરિવર્તન કરી શકે છે. બીજો કોરિન્થી તેનો 3 અધ્યાય અને તેની 18મી કલમ. બીજો કોરિન્થી 3 અધ્યાય અને 18મી કલમ. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં, તમે જો કે હવે જે આપણા વચ્ચે પાપની દિવાલ હતી આપણી ને ઈશ્વર વચ્ચેની, એ આડી દિવાલ પાડી નાખી પ્રભુ ઈસુના લોહીથી. આપણને આપણા પાપોથી ધોવામાં આવ્યા છે, શુદ્ધ કરવામાં આવ્યા છે, પાપોની માફી આપવામાં આવી છે. અને માટે હવે આપણે ઉઘાડે મૂકે, એટલે હવે આપણે કોઈ જાતના અવરોધ વગર આરસીમાં એટલે પ્રભુના વચનો. બાઇબલ એ પ્રભુના વચનોની આરસી છે. આપણો સ્વભાવ કેવો છે એ કેવળ બાઇબલના વચનો જ આપણને દેખાડી શકે છે. અને એટલે કહે છે કે પ્રભુના વચનોમાં હવે આપણે અવરોધ વગર અંદર પોતાની જાતને ને પોતાના સ્વભાવને જોઈ શકીએ છીએ. અને તેને કારણે પછી પ્રભુનો મહિમા નિહાળીને, તમે જો કે પ્રભુના વચનોમાં આપણે પ્રભુનો મહિમા નિહાળી શકીએ. પ્રભુનો અજાયબ જેવો પ્રભુનો સ્વભાવ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સુવાર્તાઓ વાંચીએ છીએ ત્યારે પ્રભુનો સ્વભાવ કેટલો બધો ગજબનો. હા, એ તો નિષ્કલંક, નિર્દોષ અને કોઈ પણ ખોડ ખાપણ વગરનો. હા, એકદમ પવિત્ર, ન્યાયી એવો પ્રભુ ઈસુનો સ્વભાવ આપણે બાઇબલની અંદર વાંચતા ઈશ્વરનો સ્વભાવ જોઈ શકીએ છીએ. અને પ્રભુનો મહિમા નિહાળીને હવે પ્રભુના આત્માથી
પવિત્ર આત્માથી અધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. જોયું? પ્રભુ ઈસુના રૂપમાં, પ્રભુ ઈસુના સ્વરૂપમાં, પ્રભુ ઈસુના જેવા આપણે વધારે ને વધારે બનતા જઈએ છીએ. કોની સહાયથી? પવિત્ર આત્મા દેવની સહાયથી. એ પ્રભુના સ્વભાવનો મહિમા, આપણે એ પવિત્રતા, એ ન્યાયપણું, એ શુદ્ધતા, પ્રભુ ઈસુ જેવો મહિમા આપણે સ્વભાવ ધારણ કરી શકીએ છીએ અને પ્રભુ ઈસુના સ્વરૂપમાં, પ્રભુ ઈસુના રૂપમાં આપણે રૂપાંતર પામી શકીએ છીએ. એ કેવળ પવિત્ર આત્મા દેવ અને ઈશ્વરના વચનો જ એ કાર્ય આપણા જીવનમાં કરી શકે છે. તમે જો કે આપણને કોઈ આપણી ખામીઓ બતાવે તો આપણને બિલકુલ ગમતું નહીં, તરત જ ગુસ્સો ચડી જાય, કારણ કે આપણો પાપી સ્વભાવ છે. આપણને ગુસ્સો ચડી જાય કે મને મારી ખામીઓ બતાવે છે. પણ તમે જો કે અહીંયા તો પ્રભુનું વચન એ આરસી સમાન છે. એની અંદર આપણે પોતે જ આપણે પોતાની જાતને જોઈ શકીએ છીએ અને જોડે જોડે પછી આપણે પ્રભુ ઈસુનો મહિમા અને પ્રભુ ઈસુ કેવા છે એ પણ જોઈ શકીએ છીએ. અને જ્યારે આપણી જાતને પ્રભુ ઈસુના ની સાથે સરખાવીએ ત્યારે આપણને માલુમ પડે છે કે આપણે પ્રભુ ઈસુના રૂપમાં રૂપાંતર પામવાનું છે અને એમાં એ રૂપાંતર પામવામાં પવિત્ર આત્મદેવ આપણી મદદ કરે છે. આ જ્યારે એ રૂપાંતરના પહાડ ઉપર પ્રભુ ઈસુ ગયા હતા અને ફક્ત 3 શિષ્યો એમની સાથે ગયેલા, પિતર, યાકૂબ અને યોહાન. અને ત્યાં રૂપાંતરના પહાડ ઉપર પ્રભુ ઈસુનું રૂપાંતર થાય છે એમના સ્વર્ગીય મહિમાની અંદર. અને પિતર, યાકૂબ, યોહાન એ જોઈને એટલા બધા છક થઈ ગયા કે એમને બોલવું શું ખબર પડતી નહોતી. પિતર બોલવામાં ગરબડ કરતો હતો. ત્યારે તમે જો કે એવા સ્વરૂપમાં મારે ને તમારે રૂપાંતરિત થવાની જરૂર છે. અને ત્યાં એલિયા અને મૂસા આવીને પ્રભુ સાથે વાત કરે છે. તો તમે જો કે એવા સ્વર્ગમાં મારે ને તમારે જો પ્રભુ ઈસુ સાથે રહેવાનું હોય તો પ્રભુ ઈસુના સ્વભાવમાં આપણું રૂપાંતર થાય એ ખૂબ જ જરૂરી છે. વાલાઓ, ખૂબ જ જરૂરી છે. આપણો પાપી સ્વભાવ એ જવો જોઈએ, એની ખામીઓ દૂર થવી જોઈએ. ઈશ્વરના વચનની આધીનતામાં અને પવિત્ર આત્મા દેવની સહાયથી એ થઈ શકે છે. પવિત્ર આત્મા દેવ ને જ્યારે આપણે સોંપાઈએ છીએ, આપણું સ્વાર્પણ કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્મા દેવ એ કાર્ય કે આપણે પ્રભુ ઈસુના સ્વભાવમાં અને સ્વરૂપમાં રૂપાંતરિત થતા જઈએ, એ કાર્ય પવિત્ર આત્મા દેવ આપણામાં કરી શકે છે. ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય તેની 22 અને 23 કલમ. ગલાતી 5:22 અને 23. પણ પવિત્ર આત્માનું ફળ, તમે જો કે આ બધા પવિત્ર આત્માના ફળના જે લક્ષણો છે, તમે જો કે પવિત્ર આત્માનું ફળ આપણામાં પેદા થવું જોઈએ, ઉત્પન્ન થવું જોઈએ. એ ખરેખર બહુ જરૂરી છે. હા, પ્રભુ ઈસુ જ્યારે પેલી અંજીરી પાસે આવ્યા અને ફળ શોધતા હતા અને જ્યારે એમને કોઈ ફળ મળ્યું નહીં ત્યારે એ અંજીરીને કહ્યું કે હવે તારા પરથી કોઈ ફળ ખાવ નહીં, અને કે છે કે એ સુકાઈ ગઈ. એટલે એવું આપણું ના થાય. પવિત્ર આત્માનું ફળ આપણામાં પેદા થાય, ઉત્પન્ન થાય, એ પવિત્ર આત્મા દેવ જ કરી શકે છે. અને એટલે તમે જુઓ કે પવિત્ર આત્માનું ફળ શું છે? તો કે પ્રેમ. ઘણીવાર આપણા પ્રેમમાં બહુ ખામીઓ હોય છે. પ્રેમ, આનંદ. ઘણીવાર આપણે દુઃખી જ રહેતા હોઈએ. બાઇબલ કે છે આનંદ. રિજોઇસ, એન્ડ અગેન આઈ સે રિજોઇસ. આનંદ કરો ને
ફરીથી હું તમને કહું છું, આનંદ કરો. હા, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતામાં બી આપણે બહુ જ અધૂરા હોઈએ છીએ. કશું બી સહન કરવાનું આવે તો આપણને બિલકુલ ગમતું નથી. પણ પ્રભુ કૃપા પવિત્ર આત્મા દેવ દ્વારા આપે છે કે આપણને વધારે સહનશીલતા આપે છે. ઘણી વાર જ્યારે હું જે બધા આપણા વિશ્વાસી ભાઈ બહેનો સતાવણી વાળા દેશોમાં સતાવણી જે સહન કરે છે અને એના વિશેના સમાચાર વાંચીએ છીએ, એના વિડીયો જોઈએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણને એમ થાય કે જો આપણી ઉપર એવું બધું થાય તો શું આપણાથી સહન થાય? એમ જ થાય કે ના, મારાથી ના સહન થાય. પણ તમે જો કે લોકો કેમ ના સહન કરે છે? આ પવિત્ર આત્માના ફળથી, પવિત્ર આત્માની સહાયથી સતાવણી સહી શકે છે. એ સહનશીલતા, માયાળુપણું. આપણે તો બહુ ઓછા છીએ માયાળુપણામાં. આપણે બહુ માયાળુ બની શકતા નથી. પણ પવિત્ર આત્મા દેવની સહાયથી આપણે માયાળુપણું ધારણ કરી શકીએ છીએ. આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ આપણા સ્વભાવમાં. ભલાઈ, એકબીજા પ્રત્યે આપણે ભલા બનીએ, સારા બનીએ, ભલાઈ કરીએ. વિશ્વાસુપણું, આ બી બહુ અગત્યનો ગુણ છે કે વિશ્વાસુપણું. આપણું વિશ્વાસુપણું કોઈક વાર હોય છે, કોઈક વાર નથી હોતું, અને આપણે અવિશ્વાસુ બની જઈએ છીએ. તેવું ના થવું જોઈએ. પવિત્ર આત્માદેવ આપણી સહાય કરે છે કે આપણે પ્રભુને વિશ્વાસુ રહીએ, આપણા જીવનના સાથી સાથે વિશ્વાસુ રહીએ, મંડળી સાથે વિશ્વાસુ રહીએ, પ્રભુને આપણે વિશ્વાસુ રહીએ. એ વિશ્વાસુપણું. નમ્રતા, આ બી એક બહુ અઘરી બાબત છે, નમ્ર થવાનું, રાઈટ? પણ નમ્રતા જોઈએ. ઘણી વાર આપણો પારો એકદમ ઊંચે ચડી જતો હોય અને આપણે ગુસ્સે ભરાઈ જઈએ છીએ તરત જ. એમ ના, એવું ના થવું જોઈએ. પ્રભુ આપણને એ કંટ્રોલ આપે, સેલ્ફ કંટ્રોલ. એ પછીનું એ ફળ છે. સંયમ એટલે સેલ્ફ કંટ્રોલ. પ્રભુ આપણને આપણી જાત ઉપર કંટ્રોલ આપે. ઘણા લોકોને બિલકુલ કંટ્રોલ નથી હોતો, તો સંયમ આપે. હમણાં લગભગ અઠવાડિયા ઉપર કે 10 દિવસ થયા હશે, અને હું છે તે લગ્ન કરાવતો હતો, અને મેં વેડિંગ કરાયું, અને ત્યારબાદ વેડિંગની પાર્ટી હતી. બહુ મોટી રેસ્ટોરન્ટની અંદર એ લગ્નની પાર્ટી હતી. અને તમે જાણો છો કે અહીંના તો રેસ્ટોરન્ટની અંદર પાછો પેલો દારૂનો બાર હોય. અને એક ભાઈ, ચર્ચના ભાઈ, એ ત્યાંથી ખસે જ નહીં. મેં જઈને 2-3 વાર કહ્યું એમને કે તમે હવે અહીંથી હટી જાઓ, ખસી જાઓ, આ સારું નથી હવે. પણ એ ખસે જ નહીં. અને પછી શું થયું કે પછી શાન બાન ગુમાવી દીધું. અને ત્યાં જે સુંદર જે અરીસો, બહુ મોટું એ પાર્ટીશન હતું, ગ્લાસ પાર્ટીશન અરીસાનું, એની ઉપર જઈને ભાઈ પડ્યા અને એને તોડી નાખ્યું, બધું ભૂકો કરી નાખ્યું. તમે જુઓ કે સંયમ, સેલ્ફ કંટ્રોલ હોવો જરૂરી છે. નમ્રતા, કે પાળક સાહેબ આઈને તમને કહે છે તો તમે થોડું સાંભળો. એ નમ્રતા નથી અને સંયમ નથી, અને એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. તમે જુઓ કે આપણે પવિત્ર આત્માનો સ્વભાવ, પ્રભુ ઈસુનો સ્વભાવ, એકચ્યુઅલી એ પવિત્ર આત્માનું ફળ પવિત્ર આત્મા દેવ આપણામાં ઉત્પન્ન કરે છે.
અને આ બધા ગુણો આપણા સ્વભાવમાં આવે એ જરૂરી છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ એ એટલા બધા અજાયબ જેવા ગુણો છે કે એવાની વિરુદ્ધ કોઈ નિયમ જ નથી. તમને પછી કોઈ નિયમ ની જરૂર પડતી નથી. કેમ જરૂર પડતી નથી? કારણ કે પવિત્ર આત્મા દેવ જ તમને એવા સ્વભાવની અંદર રાખે છે. હા, પછી તમને કોઈ બંધનો નડતા નથી. આ તમને પવિત્ર આત્મા દેવનું ફળ સહાય કરે છે આપણો સ્વભાવ, પાપી સ્વભાવ બદલવાને માટે. બીજી બાબત આપણે આગળ જોઈએ છીએ કે પવિત્ર આત્મદેવ આપણને ઘણું બધું શીખવે છે. આપણને ઘણા બધા શિક્ષણની જરૂર છે. ઈશ્વરના વચનોના શિક્ષણની પણ જરૂર છે. સાથે સાથે પવિત્ર આત્મા દેવ આપણને એ શિક્ષણ આપે છે. પવિત્ર આત્મા દેવ આપણને બધું શીખવે છે. એટલા માટે તેમને મોકલવામાં આવ્યા, મારી ને તમારી સાથે રહેવાને માટે, મારા ને તમારા માં વાસો કરવાને માટે, અંદર રહેવાને માટે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 26મી કલમ. યોહાન 14 અને 26. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. પવિત્ર આત્મા દેવ તે તમને બધું શીખવશે. હા, ઈશ્વર વિશે, પ્રભુ ઈસુ વિશે, ઈશ્વરના વચનો વિશે અને આપણા સ્વભાવના, રહેણીકરણીના, વર્તનના બદલાણ વિશે પવિત્ર આત્મા દેવ આપણને શીખવશે કે છે. અને પ્રભુએ પણ જે સારી બાબતો ઈશ્વરના વચનોમાં શીખવી છે તે તમારા સ્મરણમાં લાવશે, તમને યાદ કરાવશે. અને આ બહુ જરૂરી છે કે પવિત્ર આત્મા દેવ આપણને યાદ કરાવે કે જો ભાઈ, તારે આ જગ્યાએ નમ્ર રહેવાનું હતું, તું નમ્ર ના રહ્યો, માટે તે આવું જે એવું વર્તન ના કરવું જોઈએ એવું ખોટું વર્તન કરી નાખ્યું. તારે આ જગ્યાએ નમ્ર રહેવાની જરૂર હતી, અથવા આ જગ્યાએ તારે માળુપણું દેખાડવાની જરૂર હતી. હા, ક્રોધ કરવાની, ગુસ્સો કરવાની જરૂર નહોતી. તમે એ બધી બાબતો પવિત્ર આત્મા દેવ આપણને યાદ કરાવે. અથવા પવિત્ર આત્મા દેવ આપણને કે આ જગ્યાએ તારે સહનશીલતા દાખવવાની જરૂર હતી અને સહન કરી લેવાનું હતું, ચૂપ રહેવાનું હતું. એટલું બધું બોલી નાખવાની કઈ જરૂર નહોતી. તમે જો કે પવિત્ર આત્મા દેવ આપણને એ સ્મરણ કરાવે છે, યાદ કરાવે છે. પવિત્ર આત્મા દેવ આપણને યાદ કરાવે છે કે તારે લોકો પર પ્રેમ કરવાની જરૂર હતી, તારા કુટુંબ પર પ્રેમ કરવાની જરૂર હતી, તારા બાળકો પર પ્રેમ કરવાની જરૂર હતી, મંડળીના લોકો પર પ્રેમ કરવાની જરૂર હતી. અને ખરેખર આ બધું આપણા સ્મરણમાં પવિત્ર આત્મા દેવ લાવે છે અને આપણને શીખવે છે. બહુ પ્રેક્ટિકલ ટીચિંગ આપે છે. તમે જુઓ કે પવિત્ર આત્મા દેવ આપણા રોજિંદા જીવનમાં બહુ પ્રેક્ટિકલ ટીચિંગ આપે છે, બહુ વ્યવહારિક શિક્ષણ મને ને તમને આપીને આપણા સ્વભાવને પવિત્ર આત્મા દેવ બદલતા જાય છે. ફલાણા સમયોની અંદર, સંજોગોમાં તારે સંયમ દાખવવાની જરૂર હતી, સેલ્ફ કંટ્રોલ. આ સેલ્ફ કંટ્રોલ ના રાખ્યો, એના લીધે એના કરતા વધારે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. અને ખરેખર આ વ્યવહારિક શિક્ષણ અને પવિત્ર આત્મા દેવ
આપણા સ્મરણમાં લાવે ને આપણને એ પ્રેક્ટિકલી શીખવે, એ ખૂબ જ અગત્યનું છે, જરૂરી છે અને પવિત્ર આત્મા દેવ પાસે માગવાની જરૂર છે. ઘણી બધી વાર મેં પ્રાર્થના કરી છે કે પવિત્ર આત્મા દેવ, મારે જે રીતે વર્તવું જોઈએ, બોલવું જોઈએ, માયાળુ સ્વભાવ દેખાડવો જોઈએ, એ તમે મને શીખાડો. મારા પોતાનાથી એ નથી થતું, પણ તમે મને વારે ને વારે સ્મરણમાં લાવીને મને શીખાડો અને મારી સહાય કરો. મારો સ્વભાવ બદલો પ્રભુ. મને પ્રભુ ઈસુના સ્વભાવમાં રૂપાંતરિત કરો. મને પ્રભુ ઈસુના સ્વરૂપમાં બદલતા જાઓ. કારણ કે જો મારે પ્રભુ ઈસુની કન્યા થવાનું છે, પ્રભુ ઈસુ સાથે હંમેશને માટે અનંતકાળમાં રહેવાનું છે, તો મારું આવું વિચિત્ર વર્તન ના ચાલે અને એ તમને દુખી કરે. અને માટે પ્રભુ તમે મને બદલો. ઘણી વાર, બહુ વાર પ્રાર્થના કરીશ મેં અને પ્રભુએ સાંભળી બી છે. મને ધીમે ધીમે બદલે છે પ્રભુ. અને આપણને પવિત્ર આત્મા દેવ એ બદલાણમાં આપણી સહાય કરે. તમે જો કે જે દિવસથી આપણે નવો જન્મ પામ્યા, એ આપણો બદલાણનો દિવસ છે અને એ બદલાણ આપણામાં એ દિવસે ખાલી શરૂ થયું છે, પણ હજુ આપણે પૂરેપૂરા બદલાઈ નથી ગયા. પવિત્ર આત્મા દેવ હવે આપણા જીવનમાં કાર્ય કરીને આપણા ઉપર ઘાટ ઘડે છે અને આપણને ઈસુનો ઘાટ આપે છે, સ્વરૂપ આપે છે અને આપણને બદલે છે. જેમ જેમ આપણે એમને આધીન થઈએ ને ત્યારે બદલે છે. આપણે જો આધીન ના થઈએ ને કઠોર હૃદય રાખીએ ને એકદમ અકડ ગરદન રાખીએ તો પછી પવિત્ર આત્મા દેવ આપણે બદલી શકતા નથી. અને એટલે આપણે એમને આધીન થવાનું છે. અને આવું શિક્ષણ, વ્યવહારિક શિક્ષણ પવિત્ર આત્મા દેવ મને ને તમને આપે છે. ત્રીજી બાબત કે પવિત્ર આત્મા દેવ આપણા વિશે, આપણા જીવન વિશે ઈશ્વર પિતા પાસેથી જે કંઈ સાંભળશે એ સંદેશ આપણને આપશે. ઈશ્વર પિતા મને ને તમને શું કહેવા માંગે છે, તો એ બાબતો પણ પવિત્ર આત્મા દેવ મને ને તમને આપે છે. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને 13મી કલમ. આ બધા પ્રભુ ઈસુના શબ્દો છે. યોહાન 16 અને 13. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. તમે જો કે પવિત્ર આત્મા દેવ આપણને સર્વ સત્યમાં દોરી જાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે હું ને તમે એક વખત ઘણા વર્ષો સુધી પાપમાં હતા. નવો જન્મ પામ્યા ત્યાં સુધી આપણે પાપના બંધનોમાં હતા અને અસત્યતામાં જીવતા હતા. ઘણું બધું જુઠ્ઠાણું ને છેતરપિંડી ને અસત્યતા આપણા સ્વભાવમાં આવી ગયેલા. પણ હવે એનું બદલાણ સત્યતામાં આપણે બદલાઈએ અને સત્યતામાં ચાલીએ તો એ ચાલવામાં સર્વ સત્યમાં કેવળ પવિત્ર આત્મા દેવ જ આપણને દોરી જઈ શકે છે. હા, પવિત્ર આત્મા દેવ કહે છે કે સત્યનો આત્મા છે અને તે તમને સર્વ સત્ય જે વ્યવહાર કરવો જોઈએ, આપણે સર્વ સત્યનું વર્તન આપણે કરવું જોઈએ, એ સર્વ સત્યમાં દોરી જશે. એમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. ઈશ્વર પિતા પાસેથી સાંભળશે. કારણ કે ઈશ્વર પિતા પાસે હક છે પોતાના બાળકોને સુધારવાનો. તમે જુઓ કે બાપ તરીકે બાળકોને કોણ સુધારી શકે? તો મા બાપ એ લોકોને જે સાચી બાબતો છે, સત્યની બાબતો છે, એ શીખવીને, જણાવીને, સમજાવીને એમને
સત્યમાં દોરી શકે છે. અને એ જ રીતે ઈશ્વર પિતા મને ને તમને સર્વ સત્યમાં લઈ જવા માંગે છે અને પવિત્ર આત્માદેવ મારફતે એ આપણી સાથે બોલે છે અને આપણી સાથે આપણા આત્માની અંદર વાત કરે છે. પ્રભુએ આપણને પ્રેરક બુદ્ધિ આલી છે, નહીં? પ્રભુએ આપણને કોન્શિયન્સ આપ્યું છે. આપણે કશું ખોટું કરીએ તો કોન્શિયન્સ અથવા પ્રેરક બુદ્ધિ આપણને ડંખે છે અને એ ડંખે ત્યારે એ પવિત્ર આત્મા દેવની સહાયથી આપણને ડંખે છે. એ પવિત્ર આત્મા દેવનું કાર્ય છે અને આપણે હવે સત્યની જે બાબત અનુસરવાની છે, કરવાની છે, એનો પ્રકાશ, એનો સંદેશ ઈશ્વર પાસેથી પવિત્ર આત્મા દેવ લાવે છે. આપણા ઈશ્વર પિતા બહુ જ પ્રેમાળ ઈશ્વર છે અને બહુ પ્રેમથી આપણને શીખવે છે અને આપણને કહે છે કે જો તારે આ જગ્યાએ બદલાવાની જરૂર છે અને તે પવિત્ર આત્મા દેવ મારફતે એ કાર્ય ઈશ્વર પિતા કરે છે. અને પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે અને જે જે થનાર છે તે તમને કઈ બતાવશે. તમે જો કે આપણે આપણું ભવિષ્ય જાણતા નથી, પણ જે જે થનાર છે એમાં પણ પવિત્ર આત્મા દેવ જ આપણને દોરશે. અને એટલે આપણને અંધારામાં નથી રાખવામાં આવ્યા. જો પવિત્ર આત્મા દેવ આપણી સાથે હોય તો હું ને તમે અંધારામાં નથી. પવિત્ર આત્મા દેવ એ બાબત બને ને પહેલા આપણને અંદર અણસાર આપી દેતા હોય છે. પણ ઘણી વાર આપણે એને ધ્યાનમાં નથી લેતા તો પછી એ ફાંદામાં પડીએ છે. પણ જો પવિત્ર આત્મા દેવ આપણને અણસાર આપી દે છે, અગમચેતી અણસાર, કે જો આવું કશું થઈ શકે છે તો તરત જ આપણે પ્રાર્થના કરવાની, બાઇબલ વાંચવાનું, પવિત્ર આત્મા દેવને કહેવાનું કે મને આવો અણસાર આવે છે તો હવે મારે શું કરવાનું, મારે મારા પગલા કેવી રીતે સાચવવાના, મારે શું યોગ્ય પગલું ભરવાનું અથવા નિર્ણય કરવાનો, એમાં મારી સહાય તમે કરો. અને જ્યારે આપણે આ પ્રાર્થના કરીએ છીએ તો પવિત્ર આત્મા દેવ આપણી સહાય કરે છે. અને એટલા માટે વાલાઓ આપણે જોઈએ છીએ આજે કે કેવી રીતે પવિત્ર આત્મા દેવ આ રીતે આપણા સ્વભાવને અને આપણા ચરિત્રને, આપણું ચરિત્ર એ બદલે છે. તમે જો કે ઘણાનું કેરેક્ટર બહુ ખરાબ હોય છે ને, એવા શબ્દો આપણે ગુજરાતમાં સાંભળ્યા છે. તો એ પાપના કારણે છે. પણ પવિત્ર આત્મા દેવ આપણું કેરેક્ટર બદલી શકે છે, આપણું ચરિત્ર પણ બદલી શકે છે. અને આ આખી પ્રક્રિયા છે, પવિત્ર આત્મા દેવની પ્રક્રિયા છે, પવિત્ર આત્મા દેવનો પ્રોસેસ છે કે જેમાંથી આપણે જયારે પસાર થઈએ છીએ ને પૂરી આધીનતામાં, પૂરા સ્વાર્પણ સાથે જયારે આપણે પસાર થઈએ છીએ ને એને સ્વીકારીએ છીએ, ત્યારે જેમ પ્રભુનું વચન કહે છે કે પવિત્ર આત્માથી પ્રભુનો અધિક મહિમા ધારણ કરતા પ્રભુ ઈસુના સ્વરૂપમાં, પ્રભુ ઈસુના સ્વભાવમાં, તે જ રૂપમાં રૂપાંતર પામતા જઈએ છીએ. આવો પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ. વાલાઓ, બહુ અગત્યનો સંદેશ પવિત્ર આત્મા દેવ મારા ને તમારા માટે લાવ્યા છે. હા, નવો જન્મ પામ્યા ત્યારથી આપણે ખ્રિસ્તી વિશ્વાસમાં દાખલ થયા છીએ. પણ જેમ પાઉલ કહે છે તેમ આપણે બધું સંપાદન કરી ચૂક્યા નથી. આપણે બધું સંપાદન કરી ચૂક્યા નથી. આપણા બદલાણની શરૂઆત થઈ છે, પણ રોજ આપણે બદલાતા જવાની જરૂર છે અને એમાં આપણા કોઓપરેશનની જરૂર છે. તમે પવિત્ર આત્મા દેવ સાથે કોઓપરેટ કરો
તમે તમારો સહકાર પવિત્ર આત્મા દેવની સાથે આપો તો જ બદલાશો, નહીં તો નહીં બદલાવ. અને એટલે આપણે પવિત્ર આત્મા દેવને કોઓપરેટ કરીએ, સહકાર આપીએ. જે કાર્ય, જે ઘડતર, આત્મિક ઘડતર તેઓ આપણું કરવા માંગે છે પ્રભુ ઈસુના સ્વરૂપમાં, તો આપણે એમાં કોઓપરેટ કરીએ, સહકાર આપીએ અને પ્રભુ ઈસુના સ્વરૂપમાં બદલાતા જઈએ. વાલાઓ, દરેક જણ તમે પોતાને માટે પ્રાર્થના કરો અને હંમેશા રોજ તમે ગલાતી 5:22 વાંચો અને પ્રભુને કહો કે પવિત્ર આત્માનું ફળ અને આ તેના ગુણો પ્રભુ તમે મારામાં સ્થાપતા જાઓ. પ્રભુ મને એમાં વધારે ને વધારે આત્મિક વૃદ્ધિ આપો. પ્રભુ એ ગુણો મારામાં ઉત્પન્ન કરો, પેદા કરો અને મને સહકાર આપવાને માટે, કોઓપરેટ કરવાને માટે, પવિત્ર આત્મા દેવ સાથે, ઈશ્વરના વચનો સાથે કોઓપરેટ કરવાને માટે પ્રભુ મારી સહાય કરો, મારી સહાય કરો. અને જ્યારે પવિત્ર આત્માદેવ એ રીતે આપણી સહાય કરશે ત્યારે આપણું જીવન પ્રભુ ઈસુના સ્વભાવમાં અને સ્વરૂપમાં દિવસે દિવસે બદલાતું જશે અને આપણે સ્વર્ગના વધારે ને વધારે વારસદારો બનતા જઈશું. આપણું જીવન વધારે ને વધારે સાક્ષી રૂપ બનતું જશે, પ્રભુ ઈસુને માટે સાક્ષી રૂપ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર અમે આભાર માનીએ છીએ પિતાજી. આજે તમારા વચનોનું બહુ ઊંડું શિક્ષણ તમે અમારી આગળ ખુલ્લું કર્યું છે. બહુ ઊંડાણથી પ્રભુ તમારા વચનો જે અમારા પરિવર્તનને માટે, બદલાણને માટે, પ્રભુ ઈસુના સ્વભાવમાં ને સ્વરૂપમાં અમે બનતા જઈએ, એ તમારી યોજના છે અને તે કારણથી જ પવિત્ર આત્મા દેવને અમારામાં વાસો કરવા માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે પ્રભુ અમે પવિત્ર આત્મા દેવને સહકાર આપીએ અને એમની સાથે કોઓપરેટ કરીએ, તમારા વચનોની આધીનતામાં ચાલીએ. માટે ઓ મારા પ્રભુ, તમે મારી મદદ કરો અને તમારા લોકોની મદદ કરો કે ખરેખર અમે પ્રભુ ઈસુ જેવા બનતા જઈએ અને અમારો પાપી સ્વભાવ અને પાપી સ્વભાવના ગુણો અમારામાંથી દૂર થાય અને પવિત્ર આત્મા દેવના ફળના ગુણો અમારામાં વધુ ને વધુ વધતા જાય, વૃદ્ધિ પામતા જાય. માટે સહાય કરો પ્રભુ. તમારી સહાય વગર અને અમારા કોઓપરેશન વગર એ બનવાનું નથી. અને માટે અમને કૃપા આપો. એને માટે પ્રભુ કૃપા આપો, કૃપા આપો પ્રભુ અને સહાય કરો. કારણ કે તમે સહાય કરનાર પવિત્ર આત્મા છો. તમે હેલ્પર છો, તમે મદદગાર છો. તમે મદદ કરો. ફરીને એક વખત હાલેલુયા પ્રે લાઈનમાં અમારી સાથે જોડાયેલા દરેક તમારા વાલા ભાઈ બહેનોને પ્રભુ તમારા હાથોમાં સોંપું છું. પ્રભુ પવિત્ર આત્માનું આ ઊંડું ને ઘેરું આત્મિક કાર્ય મારા જીવનમાં ને તેઓના જીવનમાં પ્રભુ તમે કરતા જાઓ અને અમને એવી એક મંડળી બનાવો કે જે પ્રભુની ખરેખર શુદ્ધ અને બારીક વસ્ત્રો પરિધાન કરનારી કન્યા બને, પવિત્ર કન્યા બને. માટે અમારી સહાય પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. દરેક વાલાઓને તમારો પુષ્કળ આશીર્વાદ આપજો. ઈસુને નામે માંગીએ છીએ. આમીન.